નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું દૂરદર્શન સમાચારના વિવિધ વિષયોને સંબોધન અને સંવાદનો સેતુ પૂરો પાડતા કાર્યક્રમ જિંદગી કેફેમાં. મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અમુ આદિવાસી, એટલે કે આવતીકાલ 9 ઓગસ્ટના રોજ ઉજવાય છે વિશ્વ આદિવાસી દિવસ. તો આ દિવસ વિશે વાત કરવા માટે આપણી સાથે તજજ્ઞ મિત્ર જોડાયા છે અને આપને પણ જો આ વિષয়ে કોઈ પ્રશ્ન હોય તો આપ સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરી અમારી સાથે આ સંવાદમાં જોડાઈ શકો છો. તો સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર આનંદકુમાર વસાવા સાહેબ, આપનું સ્વાગત છે. આપ શ્રી એસોસિએટ પ્રોફેસર તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં સેવારત છો અને આજના આપણા બીજા મહેમાન જે ઓનલાઈન જોડાયા છે આપણી સાથે ડૉક્ટર કનુભાઈ વસાવા, જેઓ એસોસિએટ પ્રોફેસર તરીકે ગુજરાત વિદ્યાપીઠ ખાતે સેવારત છે ગુજરાતી વિભાગમાં. સાહેબ, આપનું પણ સ્વાગત છે. આ બંને મિત્રો આજે જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આદિવાસી દિવસ વિશે અને અમુ આદિવાસીઓ નામ આપણે આપ્યું છે, ત્યારે પહેલો પ્રશ્ન તો મને આનંદભાઈ એ થાય છે કે સાહેબ, આવું આદિવાસી દિવસ ઉજવવાની આવશ્યકતા શું રહી હશે જે તે સમયે અને ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ હશે? સૌને જોહાર. દુનિયામાં લગભગ 90 દેશમાં 47 થી 48 કરોડ જેટલી આદિવાસીઓની કુલ વસ્તી એ 47 કરોડથી વધારે છે. ભારતમાં આ વસ્તી 8%થી વધારે અને ગુજરાતમાં 15%થી વધારે, એટલે લગભગ 12-15 કરોડ આદિવાસીઓ હમણાં ભારતમાં વસવાટ કરે છે અને 1.25 કરોડ જેટલા આદિવાસીઓ ગુજરાતમાં વસવાટ કરે છે. આ એક એવો સમુદાય છે, એવો વર્ગ છે કે જેમના તરફ પ્રજાનું ધ્યાન બહુ મોડે અને જુદી રીતે ગયું છે. છેક 1982માં યુનોની સમિતિએ આ વર્ગ તરફ આપણું પ્રજાનું ધ્યાન દોર્યું અને લગભગ 12 વર્ષ સુધી એના પહેલાં ડ્રાફ્ટની ચર્ચાઓ ચાલતી રહી કે એક વર્ગ એવો છે જેને આપણે મૂળ નિવાસીઓ કહીએ છીએ, આ ધરતીપુત્રો કહીએ છીએ, એમના વિશે શું કરી શકાય એની ચર્ચાઓ ચાલી અને પહેલો ડ્રાફ્ટ 1994માં 12 વર્ષ પછી એ સામે આવે છે અને લગભગ એ 12 વર્ષ પછી 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની યુનોએ ભલામણ કરી અને આખા વિશ્વમાં ધીમે ધીમે ઉજવણીઓ શરૂ થઈ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ છેલ્લા 1.5 દાયકાથી આ ઉજવણી એ થઈ રહી છે અને હમણાં તો ગુજરાતના આદિવાસીઓમાં એક જુદા નોખા પ્રકારની ઉજવણી અને ઉત્સાહ એ આ આદિવાસી સમાજમાં કે સમુદાયમાં જોવા મળી રહી છે. એક ઉત્સાહ છે, ઉમળકો છે અને એની સામે પ્રશ્નો પણ ઊભા થયા છે. પણ વાત એ છે કે એક આટલા મોટા સમુદાય તરફ પ્રજાનો નજરિયો કે પ્રજાનું લક્ષ્ય કંઈક જુદી રીતે હતું. એ ક્યાં તો નાચતા હતા, ગાતા હતા અને પ્રકૃતિની ગોદમાં આનંદ કરનારાઓ, જેમને કંઈ મુશ્કેલીઓ જ નથી એવા ખુશમિજાજ માણસો, એવો એક અભિપ્રાય. તો બીજો એક અભિપ્રાય એવો કે કંઈક અંશે ચોર લૂંટારાઓ, અંગ્રેજોએ તો આમાંથી ઘણી બધી જાતિઓને ક્રિમિનલ જાતિઓ જાહેર કરેલી અને હજુ જો આપણે પાછા પગલે જઈએ તો કે રાક્ષસ સુધી વાત પહોંચે. આપણે ત્યાં આપણા પૌરાણિક સાહિત્યમાં અસુર જાતિને રાક્ષસ તરીકે ઓળખવામાં આવી છે. આપને દર્શક મિત્રો આ જાણીને આશ્ચર્ય થશે, ભારતમાં ઝારખંડમાં એક અસુર જાતિ આજે પણ વસવાટ કરે છે, અસ્તિત્વ ધરાવે છે અને એ અસુર જાતિએ દેશમાં સૌથી પહેલાં લોઢાની શોધ કરેલી. જે સમાજે જે પ્રજાએ આવી શોધ કરી હોય એ સમાજ પ્રત્યે આપણે કેટલું બધું દુર્લક્ષ સેવ્યું અને વિશ્વ કક્ષાએ પણ આ વાતની નોંધ લેવાઈ. 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે યુનોએ જાહેર કર્યો. દુનિયાના 90 દેશોમાં આ દિવસની ઉજવણી અને આ સમુદાય રહે છે ત્યાં એની ઉજવણીઓ શરૂ થઈ. એ રીતે ભારતમાં અને ગુજરાતમાં પણ આ ઉજવણી શરૂ થઈ. જી, તો આપણા સંવાદમાં સુરેન્દ્રનગરથી ધર્મેશભાઈ મકવાડા જોડાયા છે. ધર્મેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? જી નમસ્તે સાહેબ. જી ધર્મેશભાઈ. મારો પ્રશ્ન એ છે કે હાલ અમુક વિસ્તારોમાં જેમ કે ડાંગ છે, આહવા છે, સુરત છે, તો જે શિક્ષણ ચાલે છે, પ્રાથમિક શિક્ષણ હોય કે હાઈસ્કૂલનું શિક્ષણ હોય, ત્યાં એક ભાષાનો અવરોધ આવી શકે છે કે શિક્ષણનું માધ્યમ ગુજરાતી હોય પણ ઘણી વાર સૌરાષ્ટ્રનો શિક્ષક હોય તો તેની સ્થાનિક બોલી અલગ હોય છે.
અને સુરતના મૂળ વિદ્યાર્થીની બોલી અલગ હોય છે. તો આવા પ્રશ્નને કઈ રીતે નિવારી શકાય? તમારો પ્રશ્ન બહુ પ્રસ્તુત છે. હું કોઈક અમદાવાદની જાણીતી કોઈ સ્કૂલના વિદ્યાર્થીની સામે જર્મન ભાષા બોલતો શિક્ષક ઊભો કરી દઉં કે ફ્રેન્ચ બોલતો શિક્ષક ઊભો કરી દઉં તો એ વિદ્યાર્થીની શું દશા થશે? આપણે ગુજરાતની 26 આદિજાતિઓ 26 આદિવાસી સમુદાયોની ભાષાઓ વિશે આપણે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. એમની પોતાની આગવી ભાષાઓ છે. ચૌધરી, વસાવા, ગામિત, રાઠવી, વારલી આવી સંખ્યાબંધ ભાષાઓ છે. આમાંથી લગભગ 5-6 ભાષાના તો વ્યાકરણ ગ્રંથો લખાયા છે. હવે આપણે તો વિચાર જ નથી કર્યો કે એક ડાંગમાં ભણતો વિદ્યાર્થી એની સામે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકો ધરી દીધા છે અને કોઈ કાઠિયાવાડનો કે કોઈ ઉત્તર ગુજરાતનો જેને હજુ આ પ્રદેશની વાસ્તવિકતા જ નથી ખબર એવી ભાષાના શિક્ષકને ત્યાં મૂકી દીધા છે. અને પછી પરિસ્થિતિ એ ઊભી થાય છે કે આ વિદ્યાર્થીઓને આ ગુજરાતી સામે ટકવું અથવા ગુજરાતી સામે ઊભા રહેવું એટલે જાણે કે કોઈ પરગ્રહની ભાષાની સામે ઊભા રહેવું. એટલે આ ભાષાને સમજે અને જુઓ, કોઈ પણ એક ભાષાને જન્મ લેતા લાખો વર્ષ લાગતા હોય છે અને એને મરતા બહુ વાર નથી લાગતી. લગભગ દેશની અને ગુજરાતની આદિવાસી ભાષાઓ મરણ પથારીએ પડી છે. કારણ કે લોકોને એવું જ છે કે આ તો બોલીઓ છે, ઇટ્સ ઓકે, તમે એને બોલી કહો કે ભાષા કહો, પણ એ ભાષામાં આદિવાસી જ જીવે છે. આ માત્ર વાણી કે માત્ર બોલવાનો વ્યવહાર નથી, આ આદાન પ્રદાનનું માત્ર સાધન નથી, પણ એક આખો જીવન વ્યવહાર એમાંથી ધબકતો હોય. એ ભાષાને ઓળખ્યા વગર, એ જીવનને ઓળખ્યા વગર આપણે જ્યારે કોઈક સમાજના માથે શિક્ષણ કે એવું કંઈ પણ મારી દઈએ છીએ ત્યારે આ તકલીફો થતી હોય છે. એટલે ધર્મેશભાઈ, તમારો પ્રશ્ન બહુ જ આ દિવસે અત્યંત વાજબી છે કે શું હોઈ શકે. માનો કે આટલી બધી એ જે પૂર્વ પટ્ટામાં આદિવાસી વિસ્તારમાં આટલી બધી ભાષાઓ બોલાય છે તો બધી જ ભાષાના પાઠ્યપુસ્તકો ન હોઈ શકે, સમજી શકાય એવું છે. પણ ઓછામાં ઓછું ત્યાં ભણાવતો શિક્ષક એ આ ભાષાને સમજતો હોય, ત્યાંના બાળકોની જે વાણી કે જેને વર્લ્ડ સ્પોકન વર્લ્ડ કહીએ છીએ એ વાણીથી બોલાતી ભાષા કરતાં પણ બીજી એક ત્યાંની પરિવેશની ભાષા છે એ ભાષાને સમજતો એ શિક્ષક હોવો જોઈએ એ અપેક્ષા રહે. આ વિષয়ে ચિંતન બહુ આવશ્યક છે, કારણ કે જ્યારે આપણે લોકો સિવિલ સર્વિસીસ જેવી ઉચ્ચ સેવાઓ વિશે સાંભળીએ કે વાત કરીએ અને સિલેબસ સ્ટડી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ અધિકારી બીજા રાજ્યથી હોય અને એનો કોઈ કેડર બીજા રાજ્યમાં હોય ત્યારે ત્યાંની સ્થાનિક ભાષા, ત્યાંની બોલી, એના વિશે અભ્યાસ કરે છે અને ત્યાંનું શીખે છે જેથી એ વ્યક્તિ ત્યાંનો થઈ શકે. તો આવું જ કોઈ ચિંતન શિક્ષણ ક્ષેત્રે પણ અનિવાર્ય હોઈ શકે છે. આપનો પ્રશ્ન, અને સાહેબે ખૂબ સુંદર રીતે આ પ્રશ્નને રજૂ કર્યો કે કઈ રીતે એ જરૂરી છે, કારણ કે બધી બોલીઓ કે ભાષાઓ આપણે જે પણ કહીએ એ એમના ઘરે કચ્છી પણ એમના ઘર સુધી સીમિત થતી જાય છે. તો ઘણી બધી બોલીઓ છે કે જેને આપણે લોકોએ આ રીતે એકનોલેજ કરવી જોઈએ મે બી, અને સંશોધનને પણ અવકાશ છે. પણ આપણે આજ સાથે જે આનંદકુમાર સાહેબે વાત કરી કે ઓળખ છે એ બોલી, પણ આ સાથે જ બીજી ઘણી બધી પ્રકારની ઓળખ છે જેને કલા અને સંસ્કૃતિનો વારસો કહીએ છીએ. તો હું કનુભાઈ સાહેબ આપને પૂછવા માંગીશ કે કયો વારસો કે કેવી સંસ્કૃતિ, રંગબેરંગી સંસ્કૃતિ છે જે કાયમથી આદિવાસી સંસ્કૃતિ લોકોના મન મોહી લેતી હોય છે? જી કનુભાઈ સાહેબ, આપને મારો અવાજ આવી રહ્યો હશે? જી આપને અવાજ આવી રહ્યો છે સર? હું આપને પૂછવા માંગુ છું કે આપણે આદિવાસી સંસ્કૃતિ કે એમના લોકજીવન, નૃત્ય કે અન્ય કલાઓ વિશે જાણવા માંગીએ તો કઈ રીતનો વારસો આપણને ગુજરાતમાં જોવા મળે છે? જી કોઈ તકનીકી ખરાબીના કારણે આપણે પહોંચી નથી શક્યા. આપણે આગળ વધીએ તો એક મજાનું ગીત મને યાદ આવ્યું છે. એ જો હું કહું તો નાનપણમાં અમે સાંભળેલું કે અમી અસલ ડાંગી આદિવાસી, અમી જાડી જંગલના રહેવાસી, અમે માવલી માતાના પૂજારી, અમે જાડી જંગલના રહેવાસી. પણ આનંદકુમાર સાહેબ, હવે એવો પ્રશ્ન થાય મનમાં કે હવે માત્ર આદિવાસીઓ માત્ર જંગલ પૂરતા સીમિત નથી, એ અર્બન એરિયામાં રહે છે, બધી જગ્યાએ રહે છે. તો આદિવાસી ઓળખ એવી તો કઈ ઓળખ છે જે સતત એમની સાથે રહેતી હોય છે, જે સતત એમને આદિવાસી તરીકે ઓળખાવે છે? તો એ વારસાનો રણકો કેવો રહે છે? બરાબર છે. યુનોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે કેટલાક પ્રદેશોમાં, કેટલાક દેશોમાં કેટલીક
જાતિઓ, કેટલાક સમુદાયો એ આદિકાળથી વસવાટ કરે છે. આદિવાસીઓનો તમે ગુજરાતમાં કે ભારતમાં ઇતિહાસ શોધો તો એ આદિવાસીઓ એ મૂળ ભારતના જ નીકળશે. અન્ય કેટલીક જાતિઓ એ બહારથી આવી, જેમ કે છેલ્લે અંગ્રેજો આવેલા, એની પૂર્વે કોઈક બીજા સમુદાયો, બીજી જાતિઓ આવેલી, પણ આદિવાસીઓ એ મૂળ આ ભૂમિના નિવાસી છે. એટલે આદિવાસીઓની ઓળખ સાથે એક બાબત એ જોડાય છે કે એ જ્યારે પોતાનો મૂળ નિવાસી હોવાનો દાવો કરે છે ત્યારે એનો અર્થ એવો નથી કે અન્ય જાતિઓ એ અહીંયા રહેવા માટે પાત્ર નથી અથવા તો તમે અહીંથી ભાગી જાઓ. મૂળ વાત એ છે કે તમે આ જે અહીંના મૂળ નિવાસીઓ છે એમના મૂળપણાનો સ્વીકાર કરો અને એમને ઓળખો, એમને જાણો, એમનું શું કહેવું છે અને એમણે શું કહેવું છે એને પણ તમે ધ્યાન પર લો. હવે આ મેં પહેલાં જ કીધું એમ કે ક્યાં તો એ રાક્ષસ છે અથવા તો એ પ્રકૃતિની ગોદમાં આનંદ કરતો, નાચતો, ગાતો એક આમ શું કહેવાય કે મ્યુઝિયમને પાત્ર એવું અસ્તિત્વ છે. અને એટલે પછી આપણા રાષ્ટ્રીય તહેવારોમાં અથવા આપણા મહેમાનોની નુમાઈશ માટે આપણે એમને બોલાવીને નચાવીએ છીએ. પણ આ બે ઓળખોની વચ્ચે રાક્ષસ અને બીજી બાજુ ભલો ભોળો અને સીધો સાદો અને પવિત્ર અને એવી કોઈક ઓળખની વચ્ચે આદિવાસીની સાચી ઓળખ પડેલી છે અને એ એના સુધી પહોંચ્યા વગર જઈ શકાય નહીં. મૂળ વાત એ છે કે એ મોટે ભાગે જંગલ વિસ્તારમાં, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પૂર્વ પટ્ટી એ એમનો રહેણાંક વિસ્તાર છે અને છેક આઝાદીના સમય સુધી એ મોટે ભાગે પોતાના રહેણાંક વિસ્તારમાં, દુર્ગમ વિસ્તારમાં એ રહ્યો છે. એટલે કહેવાતી મુખ્ય ધારાથી એક પ્રકારનું અંતર રહ્યું છે. પણ એનો અર્થ એવો નથી કે આમની પોતાની કોઈ સંસ્કૃતિ નહોતી. એમની પોતાની રાજ્ય વ્યવસ્થા હતી, એમની પોતાની ન્યાય વ્યવસ્થા હતી, એમની પોતાની સમાજ વ્યવસ્થા હતી, બધા જ પ્રકારની વ્યવસ્થાઓ અને ઉત્તમ વ્યવસ્થાઓ હતી. તમને એક જ દ્રષ્ટાંત આપું કે જ્યારે એક એવા અનાજ ભંડારો બનાવવામાં આવતા હતા ગામોમાં કે વર્ષ સારું હોય, વધારે સારો પાક થયો હોય ત્યારે બધા ત્યાં પાક જમા કરાવે, એટલે કે પોતાની શક્તિ મુજબનો પાક ત્યાં અનાજ ત્યાં ભેગું કરે અને જ્યારે દુષ્કાળ પડે ત્યારે એ જ અનાજ પાછું લોકોને આપવામાં આવે. આ વ્યવસ્થા હતી. તમે જુઓ કે એમની પાસે પોતાનું આગવું એક સંપન્ન એવું વંશી શાસ્ત્ર, જેને આપણે ઔષધિ શાસ્ત્ર છે એ કહીએ. આજ સુધી આદિવાસીઓ નહિવત હોસ્પિટલો સુધી પહોંચતા હતા તોય બી તમે જુઓ કે પોતાના જંગલમાંથી, પોતાની આસપાસથી, પ્રકૃતિમાંથી પોતાની ઔષધિઓ શોધી લેતા હતા. આ જે જ્ઞાન પરંપરા છે, આ જે જ્ઞાન વારસો છે, અને આ અનુભવ માત્ર એક આદિવાસી તરીકે મારો નથી, બિન આદિવાસીઓએ પણ અને મોટા અધિકારીઓએ અને આગળ પડતા વ્યક્તિઓએ પણ એ અનુભવ કર્યા પછી ડાંગમાં હમણાં ઔષધ કેન્દ્રો ખોલવાની આખી એક મુહિમ ચાલેલી હતી. એટલે કે આ જે એ લોકોની જાણકારીનું શાસ્ત્ર છે, કયા ઝાડનો ઉપયોગ શું થઈ શકે, કયા પશુને નો ઉપયોગ શું થઈ શકે, તો આ બધી બાબતો છે જે આદિવાસી ઓળખને ઉજાગર કરે છે. એટલે કે આદિવાસીઓને સાવ ગમાર કે અભણ કે મૂરખ ગણવા એ એક પ્રકારની મૂર્ખામી છે. જી આપણી સાથે ફરીથી ડૉક્ટર કનુભાઈ જોડાઈ ગયા છે. કનુભાઈ, અમે વાત કરી રહ્યા હતા આદિવાસી ઓળખની અને એની સાથે એક બળકટ ઓળખ જે આનંદભાઈ સાહેબે પણ વાત કરી કે એમનું નૃત્ય થકી છે, એના રંગો થકી છે, તો એ ગુજરાતના આદિવાસીઓનો કલા વારસો શું છે એ વિશે જો આપ કંઈ વાત કરો તો. જી સર. અવાજ નથી હવે. જી, હું પૂછવા માંગુ છું કે આપણે એ વાત કરીએ છીએ નૃત્ય અને રંગોની, કે આપણે સાંસ્કૃતિક રંગોની વાત કરીએ છીએ, ત્યારે આદિવાસી વારસો, કલા વારસો કેવો રહ્યો છે ગુજરાતનો? જી, તકનીકી ખરાબીના કારણે આપણે વધારે આગળ વાત નથી કરી શક્યા. પણ આપણે વાત કરીએ ડૉક્ટર આનંદકુમાર વસાવા સાથે, તો આપણે વાત કરીએ વિકાસની, કે કઈ રીતે ધીરે ધીરે, કેમ કે આ વર્ષની 2025ની જે ઇન્ટરનેશનલ ટ્રાઇબલ ડેની આ જે થીમ છે એને ક્યાંક જોડવામાં આવી છે એઆઈથી, જેથી ભવિષ્યને કેવો આકાર આપવો એ વિશે પણ ચિંતા વ્યક્ત થઈ શકે. ત્યારે આદિવાસીઓનો વિકાસ આપ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રવર્તમાન સ્થિતિમાં, અને એઆઈ સુધી આપણે એને જોડીએ છીએ આ દિવસને, ત્યારે આપનું શું માનવું છે? હજુ તો આદિવાસી વિસ્તારોમાં ફોનની પૂરેપૂરી સુવિધાઓ પહોંચે
એ આપણે નથી કરી શક્યા. અને તમે દરરોજના દૈનિકોમાં કે એવા મીડિયામાં તમે જોતા હશો કે આદિવાસી વિસ્તારોમાં શાળાઓની હાલત વગેરે વિશે. એટલે એ બધું જગ જાહેર છે, બધા જાણીએ છીએ. અને એ પરિસ્થિતિમાં છેક એઆઈની વાત કરવી એ મારા માટે તો એક બહુ મોટો હનુમાન કૂદકો કહેવાય એવી કોઈ પરિસ્થિતિ છે. પણ વાત એ છે કે જો કે એનો ઇનકાર પણ ન થઈ શકે. આજે માધ્યમોમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન શરૂ કર્યું છે. માધ્યમોમાં પોતાનું પ્રતિનિધિત્વ આદિવાસીઓ કરી રહ્યા છે. ભલે એઆઈ સુધી ન પહોંચ્યા હોય, પણ આ પ્રકારની આધુનિક ટેકનોલોજી એ આદિવાસીયતને અને આદિવાસી પરંપરાઓને આગળ લઈ જવામાં, એને બચાવવામાં, એને ગ્રથિત કરવામાં, એને સુદૃઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવી શકે એમ જ છે. દાખલા તરીકે મેં હમણાં જ કીધું એમ કે આદિવાસી પરંપરાગત જ્ઞાન વારસો, જે તબીબી જ્ઞાન છે અથવા તો આ પ્રકૃતિ અંગેનું, પ્રકૃતિ વિશેનું જ્ઞાન કે એની સમજણ છે, એ બાબતમાં મને લાગે છે કે એઆઈ ઘણું બધું મદદરૂપ થઈ શકે. આદિવાસી શિક્ષણ, મને લાગે છે કે આદિવાસીઓને જેને આપણે વિકાસ કહીએ છીએ, સાચા અર્થમાં વિકાસ, એવી કોઈક દિશામાં લઈ જવું હોય તો શિક્ષણનો બીજો કોઈ વિકલ્પ હાલ પૂરતો તો દેખાતો નથી. પણ શિક્ષણ કેવા પ્રકારનું, કઈ દિશાનું, અને એ દિશામાં પણ જેને આપણે એઆઈ કહીએ છીએ એની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે. તંદુરસ્તીના પ્રશ્નો આદિવાસી વિસ્તારમાં છે, એટલે આરોગ્યની સુવિધાઓ કે સેવાના પ્રશ્નો છે. આપણે અવારનવાર એ પ્રશ્નોને માધ્યમોમાં જોતા પણ હોઈએ છીએ. મને લાગે છે કે એઆઈનો ઉપયોગ કરીને એ દિશામાં પણ વધારે સારું કામ થઈ શકે. જી, આપે પહેલાં જે વાત કરી આદિવાસી ઓળખની અને પછી આપણે વાત થઈ એઆઈની થીમ વિશે, તો મને લાગે છે કે ટેકનોલોજી એ માત્ર સહુલિયત આપવા પૂરતું જ કાર્ય નથી કરતી, નવા વિચારોને પણ જન્મ આપે છે, નવી વિચારધારાઓ જન્મે છે, નવી જીવનશૈલીઓ વિકસતી હોય છે. તો શું લાગે છે આનંદભાઈ આપને કે કઈ રીતે એ તાદાત્મ્ય સાધવું જરૂરી છે આદિવાસીઓ માટે, કઈ રીતે વિકાસની સાથે સાથે પોતાની ઓળખ પણ જાળવી રાખવી આવશ્યક છે, એ વિશે આપના શું વિચારો છે? જુઓ, એક આદિવાસી તરીકે હું કહી શકું કે આદિવાસીની પોતાની જ એક ઓળખ હમણાં તો જોખમમાં મુકાઈ છે અથવા તો ગૂંચવાડામાં મુકાઈ છે. એક આદિવાસીને તમે કહો કે તારી ઓળખ કઈ, તો ખબર નહીં એ કેટલો યોગ્ય ઉત્તર આપી શકે. વાત એ છે કે આદિવાસી હોવું એટલે મ્યુઝિયમમાં હોવું એ જરૂરી નથી ને, એવું ન જ હોય. આદિવાસી એક જીવન વ્યવસ્થા છે, આદિવાસી એક વિચાર વ્યવસ્થા છે, અને આદિવાસી એ આ દુનિયાનું પહેલું અને નક્કર અસ્તિત્વ છે. એટલે આ આદિવાસીઓ પાસે કંઈક તો હતું કે સદીઓથી એણે આજે પોતાનાપણું ટકાવી રાખ્યું. હવે કેટલીક ક્રાઇસિસ ઊભી થઈ છે, કેટલાક પ્રશ્નો આવ્યા છે, સંઘર્ષો ઊભા થયા છે. પણ વાત એ છે કે એક તરફ વિજ્ઞાન, વૈજ્ઞાનિક વિચારસરણી, અને બીજી બાજુ આદિવાસીઓની પરંપરાગત સમજણ અને એનું જ્ઞાન. કારણ કે કેટલુંક આદિવાસીઓ પાસે છે એને તમે બીજી કોઈક શાસ્ત્રોમાં કે તમે ખોડી શકો એમ નથી. દાખલા તરીકે પ્રકૃતિ સાથેનું સમાયોજન, પ્રકૃતિ સાથેનું જોડાણ એ આદિવાસીઓની આગવી વિશેષતા છે અને આગવી ખાસિયત છે. આજે દુનિયાની આપણી મોટે ભાગેની તકલીફો પાછળ પ્રકૃતિ સાથે આપણું જે સંકલન તૂટ્યું છે એ વસ્તુ છે. તો આ વર્ગ એ આટલા અભાવોની વચ્ચે પણ પ્રકૃતિને કારણે અને પ્રકૃતિની મધ્યે કેવી રીતે એ પ્રસન્ન રહીને જીવી શકે છે, તો એ વસ્તુ જોઈ શકાય અને એ ઓળખનો એક વિષય બની શકે. જી, અને જો આપણે વાત કરીએ આજના અર્બન ભારતમાં, આજના શહેરી વિસ્તારોમાં વસતા ભારતમાં પણ આદિવાસી સંસ્કૃતિની ઓળખ ગણાતી ઘણી બધી કલા વારસાની વસ્તુઓ, એ પછી પહેરવાની ઓઢવાની કોઈ વસ્તુ હોય કે હોમ ડેકોર્સ હોય કે સંગીત હોય, એ પહોંચતું થયું છે. તો આ વિશે જો કોઈ વાત કરીએ કે કેવી કેવી સુવિધાઓ આદિવાસી વિસ્તારોમાં ઉપલબ્ધ છે જેથી એ લોકો માટે અન્ય શહેરી વિસ્તારોના માર્કેટ્સ ખુલ્યા છે, અને કેવી કેવી પ્રોડક્ટ્સ આજકાલ લોકો ચાહી રહ્યા છે આદિવાસી બેલ્ટમાંથી, તો એ વિશે વાત કરવા માટે હું આપને વિનંતી કરીશ ડૉક્ટર કનુભાઈ વસાવા, આપ કઈ વાત કરવા ઈચ્છો તો કઈ રીતે આદિવાસી પ્રોડક્ટ્સ એ ભારતના અર્બન એરિયામાં આજકાલ ડિમાન્ડ વધારી રહ્યું છે? હેલો. જી જી સર, હું
થોડું નેટવર્ક પ્રોબ્લેમના કારણે થોડો અવાજ તૂટે છે, પણ હું સમજુ છું કે કલાના સંદર્ભમાં મને પ્રશ્ન પૂછાયો છે. જી હું એવું માનું છું કે માનવ સભ્યતાઓમાં કોઈ પણ સભ્યતાઓ હોય તો એ બધી જ સભ્યતાઓમાં સૌથી પ્રાચીન કોઈ સભ્યતા હોય તો તે આદિવાસીની છે. એટલા માટે એના સાથે જોડાયેલી તમામ બાબતો આપણને અગત્યની છે. તો એમાં એક કલાઓ પણ છે કે સૌથી પ્રાચીન કલાઓ જો કોઈ પાસે હોય તો તે આદિવાસી પાસે છે. પણ પ્રાચીન છે એટલે યાદ કરવું એવું નથી, પરંતુ કેટલી બધી કલાઓ તમને હું માત્ર નામ બોલી જાઉં કે હસ્તકલા છે, ચિત્રકલા છે, શિલ્પકલા છે, નૃત્ય કલા છે, લોકનાટ્ય કલા છે, વાંસ કલા છે, વણાટ કલા છે, કાષ્ઠ કલા છે, લીપણ કલા છે, સંગીત કલા છે. અને સંગીત કલામાં પણ કેટલા બધા ચર્મવાદ્ય છે, તંતુવાદ્ય છે, સુશીર વાદ્ય છે, વાંસ વાદ્ય છે, આવા અનેક એ બાદ રમત કલા છે, રસોઈ કલા છે. તો આવી અનેક કલાઓ એની પાસે છે. એકથી વધારે કલાઓ છે અને આ બધી જ પ્રકૃતિ સાથે જોડાયેલી કલાઓ છે. તમે એમ કહો કે સંગીત એની પાસે, તો આપણે જે પરંપરાગત જે શાસ્ત્રીય સંગીત જેને કહીએ છીએ એ શાસ્ત્રીય સંગીત એટલા માટે કે એમાં ચોક્કસ માળખું ઘડાઈ ગયું છે. આદિવાસીઓ પાસે આવું ચોક્કસ માળખાવાળું નથી એટલે આપણે એને શાસ્ત્રીય ગણતા નથી, પરંતુ એ પ્રકૃતિ પાસેથી સંગીત શીખે છે. એમાં નદીનો પ્રવાહનો કલરવ હશે, ઝાડ વરસાદ પડતો હોય તો પાંદડા જે ઝાડ ઉપર પડતા પાંદડાનો જે અવાજ છે એ પણ એના સંગીતમાં હશે. અને જે કંઈક સાધનો એ ઉપલબ્ધ કરાવે છે એ પ્રકૃતિમાંથી જ ઊભા કરે છે અને એમાંથી એ કલા આપણી સામે મૂકી આપે છે. મોટાભાગની જે કલાઓ છે એ કલાઓ એના જીવન અથવા એની સંવેદના, એના અંદર રહેલો જે ભાવ છે એ ભાવ એ અવારનવાર વ્યક્ત કરતા હોય છે. અને આદિવાસી કલાઓમાં સૌથી વધારે વિશેષતા એ છે કે એમાં કોઈ આર્ટિસ્ટ હોવું જરૂરી નથી. એ પરંપરાગત વારસામાં પિતા પાસેથી પુત્રને મળે છે, પુત્ર એના પુત્રને આપે છે, વારસામાં મળતો જતો હોય છે. એના માટે કોઈ આપણે વર્ગો કે તાલીમ કે એની જરૂર પડતી નથી, કેમ કે ઘણી બધી જી બાબતો તો જીવન સાથે સંકળાયેલી છે એટલા માટે. જી જી દર્શક મિત્રો, તો આદિવાસી કલા વારસો કેટલો સમૃદ્ધ છે ને કઈ કઈ પ્રકારના કલા વારસાઓ આદિવાસીઓ પાસે રહેલા છે એ વિશે આપણને ડૉક્ટર કનુભાઈ વસાવાએ વાત કરી. આજે જ્યારે દેશના સર્વોચ્ચ પદ પર એક આપણા રાષ્ટ્રપતિ પોતે પણ કોઈને કોઈ આદિવાસી સમુદાયમાંથી આવે છે, તો એનું પણ આપણને એટલું જ ગૌરવ છે. અને એ સાથે જ આપણે સૌએ એક આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે એક પહેલ કરવીને સૌએ આગળ આવવું જોઈએ એવું આ સંવાદ પરથી મને લાગ્યું. અને ખૂબ સરસ વાતો થઈ ડૉક્ટર આનંદકુમાર વસાવા સાહેબ સાથે અને ડૉક્ટર કનુભાઈ વસાવા સાહેબ સાથે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ આવ્યા અને દર્શકો સાથે વાત કરી અને આપે આપના મંતવ્ય રજૂ કર્યા એ માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવતીકાલે આદિવાસી દિવસ છે, એ આપણા બધાના માટે ઉજવણીનો એક દિવસ બને એવી આપ સૌને શુભેચ્છાઓ. જય જોહાર. એ સાથે જ આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.